કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર આગળનો એક અગત્યનો ટોપિક ભણીએ છીએ. આ ટોપિકની અંદર બે વસ્તુ વચ્ચે દરેકને ક્લિયર હોવું જોઈએ, કારણ કે આગળ આના રિલેટેડ અમુક કોન્સેપ્ટ ઉપયોગમાં આવશે. તો ટોપિકનું નામ અહીંયા લખ્યું છે વેગ અભિવ્યક્તિ અને વેગ અચળાંક. તો પહેલાં હું તમને અહીંયા જણાવી દઉં કે વેગ અચળાંક જેને આપણે કે વડે દર્શાવીએ છીએ અને વેગ અભિવ્યક્તિ કોને કહેવાય? તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ આપેલ તાપમાને એક કરતાં વધારે પ્રક્રિયકો અથવા નિપજોની સાંદ્રતા પર આધાર રાખે છે. પોઈન્ટ નંબર 1, આપેલ તાપમાને પ્રક્રિયાનો વેગ એક કરતાં વધારે પ્રક્રિયકો અને નિપજની સાંદ્રતા પર આધાર રાખે છે. હવે આપણે પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકોની મોલર સાંદ્રતાના સંદર્ભમાં દર્શાવીએ છીએ, જેને આપણે કહીએ છીએ વેગ નિયમ. તો હું તમને અહીંયા એક વ્યાખ્યા આપું છું. વેગ નિયમ કોને કહેવાય? તો રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની સાંદ્રતાના સંદર્ભમાં અથવા પર્યાયમાં રજૂઆત કરવામાં આવે, એટલે કે દર્શાવવામાં આવે છે, જેને વેગ નિયમ કહીએ છીએ. રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાયમાં દર્શાવવાની રીત કે જેને આપણે શું કહીએ છીએ? વેગ નિયમ કહીએ છીએ. હવે આપણે અહીંયા સમજીશું કે વેગ અભિવ્યક્તિ એટલે કે વેગને કઈ રીતે આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ કોઈ આપેલ પ્રક્રિયા માટે. તો અહીંયા આપણે ઉદાહરણ તરીકે કોઈ એક સામાન્ય પ્રક્રિયા ધ્યાનમાં લઈએ. સામાન્ય પ્રક્રિયા ધ્યાનમાં લેતા, ચલો સામાન્ય પ્રક્રિયામાં આપણે એ અને બી પ્રક્રિયકો પ્રક્રિયા કરીને સી અને ડી નિપજો બનાવે છે. એ અને બી પ્રક્રિયકોના મોલ અનુક્રમે એ અને બી છે, જ્યારે આના સ્મોલ સી અને સ્મોલ ડી છે. હવે અહીંયા ધ્યાનથી આ વસ્તુ સમજજો કે જ્યાં સ્મોલ એ, બી, સી અને ડી તે પ્રક્રિયકો અને નિપજોના તત્વ યોગમિતીય ગુણાંકો છે. તે પ્રક્રિયકો અને નિપજના તત્વ યોગમિતીય ગુણાંક છે. આ જે એબીસીડી સ્મોલ છે એ રાસાયણિક પ્રક્રિયામાં જે પ્રક્રિયકો અને જે નિપજો છે તેના તત્વ યોગમિતીય ગુણાંક છે. હવે આપેલ આ પ્રક્રિયા માટે હું વેગ અભિવ્યક્તિ કરું છું, એટલે કે વેગને હું એક્સપ્રેસ કરું છું, એટલે કે વેગને હું દર્શાવું છું. તો વેગ નિયમ પ્રમાણે આપણે દર્શાવવાનું છે. તો આના માટે મારે લખવો હોય પ્રક્રિયા વેગ. જો રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાયમાં દર્શાવવામાં આવે છે. તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની મોલર સાંદ્રતાના કયા પ્રમાણમાં હોય છે? સમપ્રમાણમાં હોય છે. હવે અહીંયા આ જે સાંદ્રતાઓ છે એના ઉપર આપણે કંઈક ઘાતાંક મૂકીએ છીએ, આ એક્સ અને આ વાય.
બરાબર, આગળ આપણે આના વિશે ભણવાનું છે, એક્સ શું છે, વાય શું છે. અત્યારે જણાવી દઉં, એક્સ અને વાય એ પ્રક્રિયાક્રમ છે. એની સંદર્ભમાં પ્રક્રિયાક્રમ એક્સ થાય અને બીના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ શું થાય, વાય થાય. હવે હું આનું સાદું રૂપ આપું તો સાદું રૂપમાં હું શું દર્શાવી શકું, પ્રક્રિયા વેગ બરાબર આ ચલન દૂર કરીને આપણે અહીંયા વેગ અચળાંક કે મૂક્યો જ્યાં છે. તો આ ચેપ્ટરની અંદર કોઈ પણ થિયરીમાં વેગ અચળાંક આવે એટલે શું થશે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ અચળાંક કે, બાકીનું એઝ ઇટ ઇઝ. તો આ જે સમીકરણ મળ્યું તેને આપણે કહીએ છીએ વેગ અભિવ્યક્તિ. આવી રીતે રાસાયણિક પ્રક્રિયાનો વેગ દર્શાવવામાં આવે છે. હવે અહીંયા એક મેઇન પોઈન્ટ લખું છું, ધ્યાનથી સમજજો દરેક, કે આપેલ રિએક્શનમાં એ અને બી જે પ્રક્રિયકો છે તેના તત્વ યોગમિતીય ગુણાંક કયા છે, સ્મોલ એ અને સ્મોલ બી. અને આ એ અને બીના ઘાતાંકો કયા છે, એક્સ અને વાય. તો પહેલો સવાલ, શું આ બંને સમાન છે? તો અહીંયા જોતા જ ખ્યાલ આવે છે, આ એ છે તો અહીંયા એક્સ છે. જો સમાન હોત તો હું અહીંયા શું લખત, એ અને બી જ લખત. તો અહીંયા પહેલો આપણને એ વસ્તુ ખ્યાલ આવવો જોઈએ કે રાસાયણિક પ્રક્રિયાની અંદર જે તત્વ યોગમિતીય ગુણાંક હોય તે પ્રક્રિયકોની સાંદ્રતાને ઘાતાંકને બરાબર હોય પણ ખરા અને ન પણ હોય. બરાબર, આની અંદર બરાબર નથી. અમુક રિએક્શનમાં એવું કોઇન્સિડન્સ થતું હોય છે કે જેની અંદર બંને બરાબર હોય છે. હમણાં આપણે આગળ ઉદાહરણ લઈશું. તો પોઈન્ટ લખીએ અહીંયા. પહેલાં તો કે ઉપરની પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગમાં એક્સ અને વાય તે રાસાયણિક પ્રક્રિયાના પ્રક્રિયકોની તત્વયોગમિતીય ગુણાંકો એ અને બી ને સમાન હોય અને ન પણ હોય. બરાબર, આ દરેક રિએક્શનમાં એવું જરૂરી નથી કે અલગ અલગ જ હોય. કોઈ એવી પણ રિએક્શનો છે આપણી પાસે કે જ્યાં એક્સ અને વાયની વેલ્યુ અહીંયા આગળ રહેલા તત્વયોગમિતીય ગુણાંકને સમાન જ હોય છે. તો પહેલાં તો બેઝિક આપણને એટલો ખ્યાલ હોવો જોઈએ. હવે આ જે પ્રક્રિયા વેગ છે, આપણે છેલ્લા પિરિયડમાં સરેરાશ પ્રક્રિયા વેગ શીખી ગયા હતા, જેની અંદર આપણે શું લેતા હતા, માઇનસ પ્રક્રિયકો હોય એટલે માઇનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી. પણ મારે ત્વરિત વેગ લેવો હોય તો વિકલન સ્વરૂપ મારે કરવું પડે. એક નાના અમથા સમય માટે મારે શોધવું પડે. તો ત્યાં આગળ આપણે ડેલ્ટાની જગ્યાએ શું લખી શકીએ છીએ, માઇનસ ડીઆર અપોન ડીટી. તો હવે હું અહીંયા વિકલન વેગ સમીકરણની રજૂઆત કરું છું. આ સામાન્ય વેગ અભિવ્યક્તિ છે. હવે હું વિકલન વેગ સમીકરણ કઈ રીતે લખાય, વિકલન વેગ સમીકરણ. તો જો વિકલન વેગ સમીકરણ માટે તમારે આ એઝ ઇટ ઇઝ ત્યાં આવશે, પણ પ્રક્રિયાનો વેગ વિકલનીય રીતે રજૂ કરવાનો છે. એટલે કે પ્રક્રિયાનો વેગ આ પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. તો પ્રક્રિયકોને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ, રિએક્ટન્ટ. તો એનું વિકલન સ્વરૂપ આવી રીતે લખાય છે. જો પહેલાં હું ઉપરનું જ લખી આપું છું, પ્રક્રિયા વેગ બરાબર કે એ રેસ ટુ એક્સ અને બી રેસ ટુ વાય. હવે આ પ્રક્રિયા વેગને વિકલન સ્વરૂપે રજૂઆત કરવાનો છે. તો માઇનસ ડીઆર અપોન ડીટી બરાબર કે, બાકીનું એઝ ઇટ ઇઝ.
તો આ સમીકરણને આપણે શું કહીએ છીએ? વિકલન વેગ સમીકરણ. ફરીથી તમને એક નીચે પોઈન્ટ આપ્યો છે કે વિકલન વેગ સમીકરણ અને વેગ અભિવ્યક્તિ ઉપરથી આપણે કહી શકાય કે જે આ ઘાતાંકો છે તે તત્વયોગમિતીય ગુણાંકોને સરખા હોય પણ ખરા અથવા ન પણ હોય. તો અહીંયા સુધી પહેલાં દરેકને ક્લિયર થવું જોઈએ. હવે જો તમને આ વસ્તુ આપી છે પેજ નંબર 100 ઉપર અહીંયા સુધી, બરાબર. પછી તમને એક ઉદાહરણ આપ્યું છે ટેબલ સાથે. 2 મોલ NO પ્લસ O2 gives to નાઇટ્રોજન ડાયોક્સાઇડ. આપેલ એક પ્રક્રિયા અહીંયા જોઈએ આપણે કે ઉદાહરણ. તો નાઇટ્રિક ઓક્સાઇડનું ઓક્સિડેશન થઈને નાઇટ્રોજન ડાયોક્સાઇડ બને છે. આ 2 મોલ, તો અહીંયા 2 મોલ, 2 દુ 4 ઓક્સિજન, 4 ઓક્સિજન. હવે આ પ્રક્રિયા માટે જ્યારે પ્રક્રિયા વેગ શોધવામાં આવ્યો તો આવી રીતે એની રજૂઆત થઈ છે. પ્રક્રિયા વેગ બરાબર 2 પ્રક્રિયકો છે, એક નાઇટ્રિક ઓક્સાઇડ અને બીજું ઓક્સિજન. હવે નાઇટ્રિક ઓક્સાઇડ ઉપર X અને Y. હવે X અને Y એ પ્રક્રિયા ક્રમ છે. હવે હું અહીંયા લખી આપું છું તમને કે જ્યાં X અને Y તે પ્રક્રિયક A અને B નો શું કીધું મેં? પ્રક્રિયા ક્રમ છે. આપણે આગળ પ્રક્રિયા ક્રમ વિશે ભણવાનું છે. અહીંયા પણ એ જ વસ્તુ છે કે X અને Y, તો અહીંયા પણ લખી શકાય X બરાબર અને Y બરાબર. X બરાબર પ્રક્રિયક A નો પ્રક્રિયાક્રમ છે અને Y શું છે? પ્રક્રિયક B નો પ્રક્રિયાક્રમ છે. બરોબર. હવે આ પ્રક્રિયા માટે જ્યારે X અને Y શોધવામાં આવ્યા તો પ્રશ્ન થાય કે X અને Y કઈ રીતે મળે? તો એના માટે આપણે પ્રયોગ કરવો પડે. X અને Y જે પ્રક્રિયા ક્રમો છે એક પ્રાયોગિક રાશિ છે જે તમને પ્રયોગ દ્વારા જ ખ્યાલ આવે. તો એના માટે ચોપડીમાં જુઓ તમે, પ્રયોગ કરીને એક તમને અહીંયા અવલોકન ટેબલ આપેલું છે. જો અહીંયા આપેલું છે તમને કે આ પ્રક્રિયાના વેગનું માપન પ્રારંભિક સાંદ્રતાના વિધેય તરીકે કાં તો એક પ્રક્રિયકની સાંદ્રતા અચળ રાખીને બીજા પ્રક્રિયકની સાંદ્રતા બદલીને આપણે કરીએ છીએ અને નીચેના પરિણામો તમને મળ્યા. એટલે કે આની સાંદ્રતાઓ મળી. હવે આ સાંદ્રતાનો ઉપયોગ કરીને X અને Y શોધવામાં આવ્યા તો X અને Y આપણને અહીંયા મળે છે. X અને Y મળે છે આપણને. X મળે છે 2 અને Y મળે છે 1. તો અહીંયા આપણે એવું કહી શકાય કે આ પ્રક્રિયા માટે, બરોબર, પ્રક્રિયા ક્રમ તે તત્વયોગમિતીય ગુણાંકને બરાબર છે. જો અહીંયા NO ની આગળ તત્વયોગમિતીય ગુણાંક કેટલો છે? 2. તો NO નો પ્રક્રિયાક્રમ પણ કેટલો છે? 2. ઓક્સિજન આગળ 1, તો ઓક્સિજનનો પ્રક્રિયાક્રમ 1 છે. તો આવું દરેક માટે નથી હોતું. અહીંયા જો સમાન થઈ જાય છે. નીચે આ બધું ખાલી વાંચી લેવાનું છે. જો તો પછી આવી રીતે આપણે એને દર્શાવી શકાય કે વેગ અભિવ્યક્તિનું વિકલન સ્વરૂપ મારે અહીંયા દર્શાવવું છે. વેગ અભિવ્યક્તિનું વિકલન સ્વરૂપ. તો વિકલન સ્વરૂપ મારે દર્શાવવું હોય તો અહીંયા હું શું લખું? માઇનસ dr/dt બરાબર એઝ ઇટ ઇઝ. અહીંયા આવશે કે વેગ અચળાંક કે NO2 અને ઓક્સિજન 1. હવે જો અહીંયા શું થાય છે? એકની સાંદ્રતા અચળ રાખીએ અને બીજાની સાંદ્રતા જ્યારે બદલીએ ત્યારે પ્રક્રિયા વેગ 4 ગણો થઈ જાય છે. જો ઓક્સિજનની સાંદ્રતા તમે અચળ રાખો, NO ની સાંદ્રતા તમે 2 ગણી કરો, એટલે અહીંયા તમે 2 મૂકો એટલે 2 નો સ્ક્વેર કેટલો થાય? 4. એટલે પ્રક્રિયા વેગ કેટલો થઈ ગયો? 4 ગણો.
એવી રીતે આપણે અહીંયા 2 અને 1 શોધીએ છીએ. અત્યારે ખાલી એમને યાદ રાખી લો. આપણે આના દાખલાઓ ગણીશું એટલે ખ્યાલ આવશે કે કઈ રીતે સાંદ્રતા બમણી કરીએ, કઈ રીતે 4 ગણો મળે છે. એ સ્વાધ્યાયમાં દાખલાઓ આપેલા છે. અહીંયા તમને એનો પેરેગ્રાફ આપેલો છે, આ એકવાર વાંચી લેવાનું. તમે જોઈ શકો છો પ્રયોગ નંબર 1ની અંદર બંનેની સાંદ્રતા સેમ રાખી. બીજાની અંદર શું કર્યું? એનોની સાંદ્રતા બમણી કરી દીધી છે. હવે જો એનોની સાંદ્રતા બમણી કરી એટલે વેગ 4 ગણો થઈ ગયો છે. આ તમે કેલ્સીમાં કરજો 0.096 ગુણ્યા 4 એટલે 0.384 મળશે. પછી ઓક્સિજનની સાંદ્રતા બમણી કરીને તો જો ઓક્સિજનની સાંદ્રતા 2 ગણી કરો, આની અચળ રાખો એટલે પ્રક્રિયા વેગ 2 ગણો થઈ જશે. તો એવી રીતે આપણે અહીંયા x અને y શોધીએ છીએ. હવે એના નીચે તમને 2 ઉદાહરણ આપ્યા છે. જો પહેલું ઉદાહરણ આપ્યું છે CHCl3 ક્લોરોફોર્મ નું ક્લોરિનેશન. તો અહીંયાથી હાઇડ્રોજન છૂટો પડશે અને અહીંયા ક્લોરીન દાખલ થશે એટલે કાર્બન ટેટ્રા ક્લોરાઇડ અને HCl મળે છે. હવે આ પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ બરાબર કે ક્લોરોફોર્મની સાંદ્રતાની 1 ઘાતાંક ઇન્ટુ ક્લોરીનની સાંદ્રતાનો અડધો ઘાતાંક. તો આ જે 1 અને અડધો છે એ પ્રાયોગિક રાશિ છે. ફરીથી રિપીટ કરું છું, x અને y એ પ્રાયોગિક રાશિ છે. પ્રયોગ દ્વારા જ અહીંયા તમને ખ્યાલ આવે. ચલો બીજું એક ઉદાહરણ આપ્યું છે એસ્ટર. આ એસ્ટરનું જળ વિભાજન કરો તો અહીંયા તમને મળશે કાર્બોક્સિલિક એસિડ પ્લસ તમને અહીંયા મળશે ઇથેનોલ. હવે આના માટે મારે પ્રક્રિયા વેગ લખવો હોય તો જે જળ વિભાજનની પ્રક્રિયા હોય એમાં પાણીની સાંદ્રતા અચળ હોય એટલે પ્રક્રિયા વેગ ફક્ત આની સાંદ્રતા પર જ આધાર રાખશે. એટલે અહીંયા આવશે CH3 COO CH2 CH3 1 ઘાતાંક અને પાણીની સાંદ્રતા અચળ એટલે H2O નો 0 ઘાતાંક. અને કોઈ પણનો 0 ઘાતાંક કરો એટલે વેલ્યુ કેટલી થઈ જાય? 1 થઈ જાય. તો બસ પહેલા બેઝિક એટલું લખી નાખો. પછી આપણે પ્રક્રિયા ક્રમ શું છે એ સમજવાનું છે. પ્રક્રિયા ક્રમ જો અત્યારે જ અહીંયા બતાવી દઉં. આ જે x અને y છે એ જ પ્રક્રિયા ક્રમ છે, અહીંયા મેં લખ્યું જ છે બરોબર. અહીંયા XY એ જ પ્રક્રિયા ક્રમ છે. A નો પ્રક્રિયા ક્રમ x થાય અને B નો શું થશે? y. હવે ધારો કે એવી રીતે તમને કીધું હોય કે અહીંયા પ્રક્રિયા ક્રમ કેટલો છે તો તમે કહી શકો NO નો 2 અને ઓક્સિજનનો 1. આખી પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ તમને પૂછે તો આ ઘાતાંકોનો શું કરવાનો? સરવાળો કરવાનો. આગળ આપણે જોઈએ છીએ. પહેલા એટલું લખી નાખો. ચલો લખાઈ ગયું હોય તો હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે છે અહીંયા પ્રક્રિયા ક્રમ. તો જો પ્રક્રિયા ક્રમ કોને કહેવાય? પહેલા તો એની વ્યાખ્યા આપું છું કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકોની સાંદ્રતા પર રહેલા ઘાતાંકોના સરવાળાને તે પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કહે છે. ચલો અહીં લખીએ વ્યાખ્યા. પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના કુલ સરવાળા બરાબર હોય છે. હવે આગળનું જ આપણે વેગ અભિવ્યક્તિનું સમીકરણ ધ્યાનમાં લઈએ તો મેં તમને અહીંયા લખ્યું હતું કે પ્રક્રિયાનો વેગ બરાબર કે a⁴x અને b⁴y. હવે આવી કોઈ પ્રક્રિયામાં તમને પ્રક્રિયા વેગ આપેલો છે અને તમને કીધું કે પ્રક્રિયા ક્રમ જણાવો તો એ લખી શકાય જ્યાં મેં આગળ પણ લખ્યું હતું x બરાબર પ્રક્રિયક A નો પ્રક્રિયાક્રમ, y બરાબર પ્રક્રિયક B નો પ્રક્રિયાક્રમ. હવે તમને પૂછે કે કુલ પ્રક્રિયાક્રમ કેટલો છે તો આ બંનેનો સરવાળો કરો તો અહીં લખી શકાય પ્રક્રિયાનો
કુલ પ્રક્રિયાક્રમ બરાબર x વત્તા y. ક્લિયર? તો આવી રીતે આપણે રાસાયણિક પ્રક્રિયાનો કુલ પ્રક્રિયાક્રમ આ બંને ઘાતાંકોના સરવાળા કરીને આપણે મેળવીએ છીએ. તો જો ચોપડીની અંદર પેજ નંબર 102 માં આ છે. હવે પ્રક્રિયાક્રમ કેવું છે? એ 0 પણ હોઈ શકે, અપૂર્ણાંક પણ હોઈ શકે, પણ ઋણ નહીં હોય, એ ધન હશે. બરાબર? જો તમને અંદર આપેલું છે કે પ્રક્રિયાક્રમ 0, 1, 2, 3 અપૂર્ણાંક હોઈ શકે. શૂન્યક્રમની પ્રક્રિયાનો અર્થ એવો થાય છે કે તે પ્રક્રિયા પ્રક્રિયકોની સાંદ્રતાથી સ્વતંત્ર હોય છે. હવે આપણે ઉદાહરણ નંબર 4.3 જોઈએ. ખૂબ જ સરળ ઉદાહરણ. શું કીધું છે? પ્રક્રિયાઓ કે જેની વેગ અભિવ્યક્તિ આપી છે તમને. ઉદાહરણ 4.3. તમારે અહીંયા પ્રક્રિયાનો એકંદર ક્રમ, એકંદર એટલે ટોટલ, પ્રક્રિયાનો કુલ ક્રમ જણાવો. ચલો પહેલું આપણને અભિવ્યક્તિ અહીંયા બોર્ડ ઉપર લખીએ. તો વેગ બરાબર કે a⁻½ અને b⁻3/2. તો આવા એમસીક્યુ પણ ઘણી વખત પૂછાય છે. તમારે અહીંયા ફક્ત સરવાળો કરવાનો હોય, બીજું કંઈ જ નહીં. તો અહીંયા તમારે જવાબની અંદર એવું આવે, પ્રક્રિયાક્રમ એકાંદર એટલે કે કુલ પ્રક્રિયાક્રમ શોધવો હોય તો x અને y નો સરવાળો કરો. આ x છે અને આ y છે, તો લઈ લો 1/2 પ્લસ 3/2. છેદમાં 2 લસા બંનેમાં સમાન છે એટલે 1 પ્લસ 3/2 એટલે 4/2. એટલે જવાબ શું આવશે? 2. 2 એટલે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. આ જે વેગ અભિવ્યક્તિ આપી છે એ કયા દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે? પતી ગયું. હવે બીજું ઉદાહરણ જુઓ. a⁻³ અને b⁻−1 છે. હવે તમારે આનો પણ કુલ પ્રક્રિયાક્રમ ઉપર પ્રમાણે જ શોધવાનું છે. પ્રક્રિયાક્રમ બરાબર ઘાતાંકોનો સરવાળો. તો અહીં લખી દો 3/2 પ્લસ -1. પ્લસ માઇનસ કરી દઉં ડાયરેક્ટ. લસા લઈ લો 3 - 2/2 એટલે 1/2. અર્ધક્રમની પ્રક્રિયા છે. હાફ ઓર્ડર ઓફ રિએક્શન આપણે કહીએ તો અર્ધક્રમની પ્રક્રિયા છે. તો આ રીતે બંને એમસીક્યુ જોઈ શકાય. હવે જુઓ, તમે ઇન્ટેક્સમાં આના કંઈક આપેલા છે. યસ, 4.3 હોમવર્કમાં કરવાનો છે. તો ડાયરેક્ટ અહીંયા તમને પ્રક્રિયાનો ક્રમ ખ્યાલ આવી જાય કે 1/2 પ્લસ 2. બરાબર? આના જેમ જ 1/2 પ્લસ 2. ચલો અહીં કરાવી દઉં છું ઇન્ટેક્સનો 4.3 ઇન્ટેક્સ. તમને આ વેગ નિયમ આપ્યો છે એટલે કે r બરાબર કે a⁻1/2 અને b⁻2. હવે તમારે અહીંયા એકાંદર પ્રક્રિયાક્રમ શોધવો હોય તો પ્રક્રિયાક્રમ બરાબર હાફ પ્લસ 2. હાફ. હવે જો અહીં લસા લઈ લો તમે, તો આના છેદમાં 2 લાવવા માટે ઉપર નીચે 2 વડે ગુણો તો આવું આવી જાય. તો અહીંયા થઈ જશે 5/2. આ થઈ ગયો જવાબ. ક્લિયર? હવે જો અહીંયા તમને નીચેનો પેરેગ્રાફ આપ્યો છે કે રાસાયણિક પ્રક્રિયા અલગ અલગ પ્રકારની હોય છે. પ્રાથમિક પ્રક્રિયાઓ, કેટલીક જટિલ પ્રક્રિયાઓ હોય છે. ઉદાહરણ પણ આપ્યા છે. હવે વેગ અચળાંકનો એકમ મોસ્ટ આઈએમપી છે એમસીક્યુ માટે. વેગ અચળાંકનો એકમ સમજો. અહીંયા વેગ અચળાંક જેને કે કહીએ છીએ એનો એકમ. વેગ અચળાંકનો એકમ કઈ રીતે તારવવામાં આવે છે? તમારા પાસે પ્રક્રિયા વેગ અભિવ્યક્તિ અહીંયા છે તો લખી દો એને. પ્રક્રિયા વેગ બરાબર કે a⁻x
અને b/y. હવે તમારે કેનું એકમ તારવવાનો છે એટલે આને સૂત્ર કરતા કરવું પડે. પણ સૂત્ર કરતા પહેલા એક્સ અને વાય શું છે તો અહીંયા ખ્યાલ છે એક્સ અને વાય પ્રક્રિયાક્રમ છે જેની વેલ્યુ 0 હોઈ શકે 1 2 3 વોટેવર. તો અહીંયા આપણે એવું કરીએ કે જ્યાં એક્સ પ્લસ વાય બરાબર આપણે એન લેતા, એન બરાબર કોઈ પણ સંખ્યા હશે, શૂન્ય ક્રમની પ્રક્રિયા આપે, પ્રથમ ક્રમની આપે, દ્વિતીય ક્રમની આપે, એન ક્રમની આપે, કોઈ પણ પ્રક્રિયા હોઈ શકે. હવે આ કેને સૂત્ર કરતા કરીએ તો આ બંને છેદમાં આવશે. તો કેનો એકમ બરાબર પ્રક્રિયા વેગ છેદમાં a/x અને b/y. ચલો યાદ કરો, આગળ આપણે ભણી ગયા પ્રક્રિયા વેગ. તો પ્રક્રિયા વેગનું સૂત્ર શું આવતું હતું? -Δr/Δt અથવા નિપજ માટે +Δp/Δt. એટલે ઉપર તમે જોઈ શકો છો સાંદ્રતા આવે છે અને નીચે Δt એટલે સમય આવે છે. તો હું પ્રક્રિયા વેગનું એકમ અહીંયા મૂકું છું. જો વેગ બરાબર સાંદ્રતા અપોન સમય. ચલો અહીંયા મેં મૂકી દીધું. આ વેગની જગ્યાએ મેં શું કર્યું? સાંદ્રતા અપોન સમય મૂક્યો. હવે છેદમાં આવું સ્ક્વેર બ્રેકેટ, ચોરસ કૌંસ, એટલે એને આપણે શું કહીએ છીએ? સાંદ્રતા જ કહીએ છીએ, પ્રક્રિયકોની સાંદ્રતા. તો છેદમાં પણ શું થશે? અહીંયા સાંદ્રતા. પણ સાંદ્રતાનો કેટલું ઘાતાંક લેવાનો? તો આ બંનેનો સરવાળો કરો, એક્સ અને વાય. આ પણ સાંદ્રતા, આ પણ સાંદ્રતા, એટલે સાંદ્રતાની એક્સ પ્લસ વાય એટલે અહીંયા શું લઈ શકાય? એન. પતી ગયું. હવે શું થશે? આ સાંદ્રતાની 1 ઘાત છે, આ સાંદ્રતાની n ઘાત છે. સાંદ્રતાને ઉપર લઈ લો એટલે શું થઈ જાય? સાંદ્રતાની 1 - n અપોન સમય. આ થઈ ગયો કેનો એકમ. બસ આ એકમ હોય તો પેલું નીચે જે ટેબલ આપ્યું છે ને, તમને બતાવી દઉં. આ ટેબલ આરામથી સોલ્વ થઈ જાય. કોઈ પણ વસ્તુ તમે અહીંયા લખી શકો, પણ કોઈ પણ એકમ તમે અહીંયા લાવી શકો. તો પહેલાં વિડીયો પોઝ કરીને એટલું લખી નાખો, પછી એ ટેબલ સમજાવું છું. ચલો, તો તમને પૂછે કે ભાઈ તૃતીય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ શોધો. તો તમારે અહીંયા મગજમાં આ સૂત્ર યાદ હોવું જોઈએ, જે અહીંયા આપણે તારવ્યું છે, આ કેના એકમવાળું. હવે હું અહીંયા લઈ લઉં છું એક ટેબલ, જેમાં અહીંયા આપું છું પ્રક્રિયા ક્રમ, આ એન અને આ એકમ. આવું એક ટેબલ બનાવ્યું. હવે જો પહેલું કે શૂન્ય ક્રમની પ્રક્રિયા, એટલે પ્રક્રિયાનો ક્રમ શૂન્ય હોય એટલે એક્સ અને વાય કેટલું થઈ જાય? શૂન્ય. એટલે આ તમારે 0 થાય. તો અહીંયા લખ્યું મેં શૂન્ય ક્રમની પ્રક્રિયા. હવે સમજજો, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આમાં એનની વેલ્યુ તમે 0 લઈ લો. અહીંયા 0 છે, સાદુરૂપ આપો. ચલો અહીંયા મેં 0 મૂક્યું, આ 0 એટલે 1 - 0 એટલે જવાબ શું આવશે? 1 જ આવશે. આ 1 એટલે આ એકમ થઈ ગયો, સાંદ્રતા અપોન સમય. તો તમે એ લખી શકો સાંદ્રતા અપોન સમય. અથવા મારે અહીંયા એકમ પ્યોરલી લખવો છે તો સાંદ્રતાનો એકમ શું થઈ જાય? મોલ પ્રતિ લિટર. એટલે મેં અહીંયા શું લખ્યું? મોલ પ્રતિ લિટર ઇન્ટુ સમય. તો સમય અહીંયા મેં લઈ લીધો સેકન્ડમાં. ક્લિયર? હજી મારે અહીંયા લખવો છે, આ નથી લખવો, તો આ બંને ઉપર લઈ લો તો શું થાય? મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. કોઈ પણ લખી શકાય. ક્લિયર? તો આ 0 ક્રમની પ્રક્રિયા માટે. ચલો પાછું 1 - n લખી દઈએ. હવે તમને પૂછ્યું એમસીક્યુમાં કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે જણાવો. કોઈ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે એટલે એક્સ અને વાયનો સરવાળો 1 આવે, એટલે n બરાબર તમારે શું લેવું પડે? 1.
એટલે તમારે અહીં શું મૂકવું પડે? એનની કિંમત 1. ચલો 1 - 1 એટલે શું થાય? 0. કોઈ પણની 0 ઘાત એનો જવાબ 1 થઈ જાય એટલે 1 / સમય. અહીંયા એકમ શું મળ્યો આપણને? સામાન્ય 1 / સમય. આને તમે શું લખી શકો? 1 / સેકન્ડ. અથવા તમે શું લખી શકો? સેકન્ડને ઉપર લઈ લો તો સેકન્ડ ઇન્વર્સ. ક્લિયર? તો રિવર્સ MCQ પણ આપણને ખબર હોવા જોઈએ. કોઈ પ્રક્રિયા માટે કેનું મૂલ્ય તમને ધારો કે આવું આપ્યું છે, કે બરાબર 0.197 સેકન્ડ ઇન્વર્સ આવું છે. તમને કીધું કે પ્રક્રિયાનો ક્રમ જણાવો, એક જ સેકન્ડમાં જવાબ થઈ જાય. તમારી પાસે એકમ કયો છે? સેકન્ડ ઇન્વર્સ. તો સેકન્ડ ઇન્વર્સ એકમ હોય એટલે પ્રક્રિયાનો ક્રમ કયો થઈ જાય? પ્રથમ ક્રમની જ થાય. ક્લિયર? હમણાં આપણે MCQ જોઈશું, નીચે આપેલા છે. ચલો ફરીથી અહીંયા આપણે શું કરીએ? 1 - n. ચલો 0 પ્રથમ. હવે દ્વિતીય ક્રમ લઈએ. ચલો દ્વિતીય ક્રમની પ્રક્રિયા હોય એટલે x અને y નો સરવાળો કેટલો લેવો પડે? 2. એટલે અહીંયા તમારે શું લેવું પડે? 2. 1 - 2 એટલે જવાબ શું વધે? -1. એટલે એકમ શું થશે? સાંદ્રતાની -1 ઘાત અપોન સમય. હવે મારે આને લખવું હોય તો જો ખૂબ જ શાંતિથી સાંભળજો કે સાંદ્રતાની -1 એટલે મોલ પ્રતિ લિટરની -1 એટલે ઉલટ સુલટ થઈ જાય. બરાબર? અથવા તમારે ડાયરેક્ટ આવું લખવું હોય તો પણ લખાય, મોલ ઇન્ટુ લિટર -1 એની -1 ઘાત. અને નીચે સેકન્ડ તો છે જ એટલે એને લઈ લો ઉપર સેકન્ડ ઇન્વર્સ. પછી અંદર ગુણાકાર કરી દો તો આવો જવાબ આવે, મોલ ઇન્વર્સ. જો આ અંદર ગુણાકાર થાય, અહીં એક ઘાત છે, 1 ઇન્ટુ -1 એટલે -1 -1 +1 અને આ સેકન્ડ ઇન્વર્સ. તો આ એકમ થઈ ગયો દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે. ધારો કે તમને તૃતીય ક્રમ આપ્યો હોય તો બનાવો તો જાતે એકમ, પછી હું અહીં લખું. ઓકે, તૃતીય ક્રમ હોય એટલે 1 - 3 એટલે -2 આવે. એટલે અહીંયા શું થઈ જશે? સાંદ્રતાની -2 અપોન સમય. અથવા હું શું લખી શકું? મોલ સ્ક્વેર લિટર -2 સેકન્ડ ઇન્વર્સ. મેં ડાયરેક્ટ કરી દીધું. હવે સ્ટેપ તમારે પણ ડાયરેક્ટ હવે એવી રીતે શીખવાનું છે. હવે તમને n ક્રમની પ્રક્રિયા પૂછે તો આ n ક્રમની પ્રક્રિયા લીધી હતી તો અહીંયા 1 - શું થઈ જશે? n. ક્લિયર? તો આ ટેબલ અને આ ખાસ અહીંયા લખી નાખજો. હવે ઉદાહરણ નંબર તમને 4.4 ખ્યાલ આવી જાય. જો નીચેના દરેક પ્રક્રિયા અચળાંક પરથી પ્રક્રિયા ક્રમ શોધો. ચલો પહેલું કેનું મૂલ્ય છે એની પાછળનો એકમ જોવો. મોલની -1, લિટરની +1 અને સેકન્ડ -1. આમાં આવે છે એવું કે? તો જો મોલ -1, લિટર +1, સેકન્ડ -1 તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા હશે. જવાબમાં જોઈ લો બીજા ક્રમની પ્રક્રિયા છે. હવે જો બીજો આપ્યો છે કેનો એકમ, મેં તમને શીખવાડ્યું તે પ્રમાણે સેકન્ડ -1. ચલો સેકન્ડ -1 હોય એટલે પ્રક્રિયા ક્રમ કયો થઈ જાય? પ્રથમ. તો અહીંયા આપ્યું છે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો બસ અહીંયા આ મેથડ આપણે પૂરી કરીએ છીએ. અહીંયા સુધી કમ્પ્લીટ લખીને તૈયાર કરી દેજો.